આજની પરિવર્તન સભામાં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ, સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ, જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું, જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા, જેઓ પોતાની પાઘડીથી પરિચિત છે, ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા, મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ, એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી, ડર હતો, સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું, તમારા ઝૂંપડા પાસ નહીં ખાવા દઈએ, તમારો રોડ નહીં બનાવીશું, તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું, વિધવા પેન્શન નહીં મળશે, વૃદ્ધ પેન્શન નહીં મળશે, છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું, એના પહેલા પણ ઘણી મુગલોએ પણ 500 થી 700 વર્ષ શાસન કર્યા, બીજી ઘણી બહારની અનેક જાતિઓના અતિક્રમણો થયા, આક્રમણો થયા, અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું. 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય, એ રૂપસિંહ નાયક હોય, ગલ્યા નાયક હોય, બાબર નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, રવજી બારિયા, ભાઈજી બારિયા હોય, રવજી નાયક હોય, બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસને સ્થાન નથી મળ્યું, ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી, પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. તમને હું વાત કરું, આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના સગાઓ નહોતા, ત્યારે પૂંજા ભીલે, જે રાજા પૂંજા ભીલ, જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું, એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું. એ જ પ્રકારે ઝલકારીબાઈ હોય, હલ્દી ઘાટીની ઝલકારીબાઈ હોય, એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયામામા ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, જીતુ કોરાડ હોય, કે ત્યાંના ગુલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, બિહારમાં બિરસા મુંડા હોય, ત્યાં ફૂલો ઝાલો હોય, સિંધુ કાનો હોય, જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું. ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માનગઢની ધામમાં 1507 જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ગોળીઓ ભૂંજી દીધા. એ જ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસીએ ચડાવી દીધા. પાલદળવાડામાં 1200 થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળીબાર કર્યો, ગોળીકાંડ થયો. મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા, શહીદી વહોરી અને દેશને આઝાદી મળી. ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી, પણ ઇતિહાસને આજે સાક્ષી છે, એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. ત્યારે દેશ આઝાદ થયો, દેશનું સંવિધાન બન્યું, અને દેશના સંવિધાનના આમુખમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો
આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા આપીએ છીએ. આ દેશના લોકોને ધર્મનિરપેક્ષતા આપીએ છીએ. આ દેશના લોકોને એકતા રહી, વિવિધતામાં એકતા રહી, એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે. પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી. આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, અને ઉદ્યોગપતિઓ આજે દિવસે ને દિવસે માલદાર થાય છે. આપણો શું ઉદ્દેશ હોય? અહીંયા બેઠેલા મારા વડીલો, યુવાનો, અહીંયા માતા બહેનો, આપણે સરકારને મતદાન કેમ આપીએ છીએ? કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે, આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે, સારી આંગણવાડી મળે, પૂરતા શિક્ષકો મળે, અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે, નોકરી મળે. પણ એ આ સરકાર કરી નથી રહી. 30 વર્ષથી તમે જોયું હશે એક હત્તું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે ને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી 30 વર્ષ શાસન કર્યું છે. આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિ 5 લાગુ કરવામાં આવી છે. એ સંવિધાનમાં પેશા એક્ટ 1996 બનાવવામાં આવ્યો છે. એ સંવિધાનમાં 73 ની વાત છે. એ સંવિધાનમાં આદિવાસીઓના જળ, જંગલ, જમીન પરના અધિકારોનું પ્રાવધાન છે. એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે. પણ સાથીઓ, આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો. અહીંના નેતાઓ, એમના મંત્રીઓ, એમના સાંસદો, બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે, અમારી સરકાર છે. અમે કહેશું તે થશે તેવું એમને કહેવા માંગીએ છીએ. આ ભીખાપુરાથી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી. આજે 4 મહિના પહેલા કદવાલને તાલુકો જાહેર કર્યો છે. આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી. આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા, એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી. આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ, સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ. કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય, એ ચાહે સિંચાઈની શાખા હોય, માર્ગ અને મકાન વિભાગની શાખા હોય, તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. પણ 4 મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે, છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી. અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા. એમના કટિયાના કામ હોય, ઓનલાઈન અરજી હોય, કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા. ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે, જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે. કેમ કે આપણે ક્યાર સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો, ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે, ક્યાં સુધી લાઈનો પર રહેવાનું છે? એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે, હવે તો તમારો સ્વમાન જગાડો, હવે તો તમે બોલતા થાવ. આજે તમે જોતા હશો, અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો, વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે. અમે આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો. અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ. અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો, એ એમનું કામ કરતા હશે, એમના બંગલાઓ બનાવતા હશે, એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે, કોન્ટ્રાક્ટના કામો કરતા હશે, માટી ખોદતા હશે, પુલ ખાઈ જતા હશે, રોડ ખાઈ જતા હશે. થાય છે કે નથી થતું? આજે નલ સે જલની યોજનામાં એક એક ગામમાં 70-80 લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો. નલ સે જલ માંથી પાણી આવે છે ભાઈ? બેનો પાણી આવે છે નળમાંથી? આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા, એમણે પાઇપો તો દાટી દીધી, પણ પાણી ક્યાંથી લાવવાનું,
નળમાંથી પાણી ક્યાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી અને નલ સે જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે. આજે આપણે બધા મળીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે જય રામજી કહીએ છીએ કે નથી કહેતા? જય રામજી કહીએ છીએ, રામ રામ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, સિયારામ કહીએ છીએ. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું. બચુભાઈ ખાબડના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા છોટાઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા. ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ 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 થઈ ગયું. તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે. જાણો છો ને બધા? એટલે હવે આપણાથી જી રામજી કૌભાંડ એવું કહેવાય જ નહીં. ત્યારે સાથીઓ રામ તો આપણા હૈયે વસે છે એવું આપણા સંતો મહંતોએ કીધું છે. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડોનો જવાબ તમને મળી જવાનો છે. આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે. મને લાગે છે આમનો બસ ચાલશે, તમે ને અમે જાગૃત નહીં થશું તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને 500, 100, 200 એમાં પણ દાઢીવાળા બાબા આવી જશે. આવશે કે નહીં આવશે? મહાત્મા ગાંધી